ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવજાત શિશુ સારવારની વિભાગની શરૂઆત। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં માનનીય શ્રી ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતૃબાળ કલ્યાણ સેવાઓને સુદૃઢ કરવાના ભાગરૂપે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવજાત શિશુ સારવાર વિભાગ એસએનસીઓ સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટનું શ્રી રમેશભાઈ ધડુક માનનીય સાંસદ સભ્ય પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ નવજાત શિશુ સારવાર વિભાગના નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં જેમાં નવજાત શિશુની વિવિધ બીમારીઓની સારવાર થઈ શકે, જેમ કે શ્વાસની તકલીફ, કમળો, તાણ, આંચકી, ખેંચ, ઓછા વજનની જન્મેલું શિશુ તેમજ અનેક તકલીફની સારવાર થઈ શકે એ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે નાના બાળકોની 10 બેડાવાળી સુવિધા શરૂ કરવામાં આવેલ। આ કાર્યક્રમ કલેક્ટરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 48 લાખના ખર્ચે આધુનિક સુવિધાવાળું લોકાર્પણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। આજે બાળકો માટેનું એક આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં 10,000 રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે। તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।